સરકાર દ્વારા શનિવારે બેકલેસ ડે આનંદમય શનિવાર ઉજવવા જાહેર કરેલ પરિપત્ર સંદર્ભે અમદાવાદ જિલ્લાના ધોળકામાં કુમાર 5 કલસન્ટરની વિવિધ શાળાઓમાં બેકલેસ ડે આનંદમય શનિવાર ઉજવાયો હતો। શાળા નંબર 1માં બાળકોએ પ્રાર્થના બાદ શરૂઆત યોગાસનથી કરી હતી। બાલવાટિકાની બાળાઓ દ્વારા એક મારી ઢીંગલીને એવી સજાવો ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ધોરણ 6 થી 8ની બાળાઓ દ્વારા ચિત્રકામ, પતંગ બનાવી અને કાગળકામ જેવી પ્રવૃત્તિઓ કરીને સુંદર મજાના નમૂનાઓનું નિર્માણ કર્યું હતું। સિંધ્રેજ પ્રાથમિક શાળામાં બાળકોએ વિવિધ શારીરિક કસરતો કરી વિવિધ અભિનય, ગીતો, નાટક, વેશભૂષા, વાર્તા કથન, જોડણી રમતો, સામાન્ય જ્ઞાનની રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે દ્વારા બાળકોને આનંદમય શનિવાર ઉજવ્યો। ગુજરાતી મુખ્ય કન્યા શાળામાં એક પાત્રીય અભિનય, બાળ ગીત, કસરત, યોગ, દિશાઓની ઓળખ, દરેક વિદ્યાર્થીઓ શબ્દો બોલે અને શબ્દો પરથી વાક્યોની રજૂઆત કરી આ ઉજવણીથી બાળકોની મૌલિકતામાં વધારો થાય અને શાળામાં આવવાનો ઉત્સાહ વધે। મોહમ્મદી પ્રાથમિક શાળામાં પ્રાર્થના સંમેલનમાં જે વિદ્યાર્થીનીઓનો જન્મદિવસ હતો તેણે શાળામાં છોડ ભેટ આપ્યો। એક વિદ્યાર્થીએ સૂર્યમંડળમાં ગ્રહો વિશે તો એક વિદ્યાર્થીનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જાણકારી આપી હતી। ચિત્ર દોર્યા, કલર પૂર્યા, વૃક્ષારોપણ કર્યું। બાળકોએ વિવિધ રમતોમાં ઉલ્લાસભેર ભાગ લીધો। ગુજરાત અલાયન્સ પ્રાથમિક શાળા ખાતે પણ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ શૈક્ષણિક અને મનોરંજન પ્રવૃત્તિઓ જેવા કે સમૂહગાન, વેશભૂષા, વાર્તા, લોકગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સમગ્ર દિવસ કે જે બાળકો માટે જ્ઞાન સાથે ગમત અને પ્રવૃત્તિ સાથે પ્રેરક રહ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં પોતાની અંદર છુપાયેલા પ્રતિભા અને કુશળતાને વ્યક્ત કરવાની તક મળી। બાલપુરા પ્રાથમિક શાળામાં આ ઉજવણી વિવિધ રીતે કરવામાં આવી, જેવી કે એક પાત્રીય અભિનય, બાળગીત, કસરત, યોગ, દિશાઓની ઓળખ, દરેક વિદ્યાર્થીઓ શબ્દો બોલે અને શબ્દો પરથી વાક્યોની રજૂઆત કરી। રણછોડ નગર પ્રાથમિક શાળામાં જીવજંતુ, પ્રાણી, પંખી ઓળખવા, વિવિધ રમતો, ચિત્રો દોરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી। કુમાર શાળા નંગ 2 વિવિધ શૈક્ષણિક અને મનોરંજન પ્રવૃત્તિઓ જેવા કે સમૂહગાન, ચિત્રકલા અને હસ્તકલા, વાર્તા, પારંપરિક રમતો, જીવન કૌશલ્ય ઉપર આધારિત અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓ, ચિંતન અને વિચાર મંથનનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર દિવસ બાળકો માટે જ્ઞાન સાથે ગમત અને પ્રવૃત્તિ સાથે પ્રેરક રહ્યો હતો। લાણા પ્રાથમિક શાળામાં યોગ પ્રદર્શન અને લેખન કાર્ય, બાલસભા અને સાહિત્યક કાર્યક્રમો, લોકગીતો, નૃત્ય અને વાર્તાઓ, વિશેષ લેખન કાર્ય અને મૌખિક અભિવ્યક્તિ કરી હતી। ત્યારે આવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં પોતાની અંદર છુપાયેલા પ્રતિભા અને કુશળતા પ્રગટ થતી હોય છે। ત્યારે શિક્ષણના આવા ઉપાયોથી શાળાનો માહોલ વધુ આનંદદાયી અને રુચિપ્રદ બનતો હોવાનો ભાવ કુમાર 5ના CRC કોઓર્ડિનેટર લક્ષધીરસિંહ પઢેરિયાએ વ્યક્ત કર્યો હતો। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।